હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક ઢાબા સ્ટાઇલ. તો સૌ પ્રથમ આપણે પેન લઈશું, એમાં 4 થી 5 ચમચી તેલ નાખીશું. આપણે એકદમ તડકાવાળું બનાવીશું, એટલે ફાયર હશે એકદમ. તમને બહુ જ મજા આવશે અને આ રેસીપી તમે ટ્રાય કરજો જરૂરથી. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખીશું આપણે. રાઈ તતડવા લાગે એટલે આપણે જીરું નાખીશું. તમે જોઈ શકો છો રાઈ તતડી રહી છે. મીડિયમ આંચ પર રાખીશું ગેસ, જેથી આપણો વઘાર બળી ના જાય. તમે જોઈ શકો છો. જીરું નાખીશું. જીરું નાખ્યા પછી ચપટી હિંગ નાખી દઈશું અને ફટાફટ મરચાં નાખીશું અને આપણે ટામેટાં નાખીશું અને ફાયર કરીશું, ધાબા સ્ટાઇલ ફાયર. તમે જોઈ શકો છો. પછી નમક નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું 1 ચમચી, અડધી ચમચી હળદર, ધનિયા જીરું નાખીશું આપણે અડધી ચમચી અને 1 મોટી ચમચી લાલ મરચું નાખીશું, કાશ્મીરી મરચું, જેનાથી આપણને સારો એવો કલર આવશે. આપણે ગેસ મીડિયમ આંચ પર કરી દઈશું મસાલા નાખતી વખતે, જેથી મસાલા દાજી ના જાય. સારી રીતે મિક્સ કરીશું. સારી રીતે મિક્સ કર્યા પછી આપણે પાણી નાખીશું. 1 થી 2 કપ જેવું પાણી નાખીશું, જેથી ટામેટાં સારી રીતે પાકી જાય. બરાબર. તમે ઢાંકી બી શકો છો 5 થી 7 મિનિટ માટે. બરાબર. અહીંયા મેં ખુલ્લું જ રાખ્યું હતું. પછી આપણે 2 ચમચી ખાંડ નાખી દઈશું. ખાંડ નાખીને હલાવી દઈશું. આ થઈ જાય પછી લાસ્ટમાં આપણે સેવ નાખવાની છે. બરાબર. તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે ટામેટાં. આપણે આમાં રતલામી સેવ લઈશું. મેં 1 બાઉલ લીધી છે. તમે તમારા અનુકૂળ લઈ શકો છો. યાદ રાખજો, જ્યારે બી ખાવાનું હોય એ પહેલાં જ બનાવીને ગરમ ગરમ ખાવાની મજા આવશે. બરાબર. નાખીને 1 મિનિટ કરીને તમે તરત લઈ શકો છો. ગાર્નિશિંગ કરીશું આપણે કોથમીરથી અને આપણું સેવ ટામેટાનું શાક રેડી છે ધાબા સ્ટાઇલ. તો ચલો, આવી જ રીતે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ.